ધરમપુરમાં આરએસએસ વલસાડ જિલ્લાનો શતાબ્દી ઘોષનાથ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો। મહાશિવરાત્રીના પાવન દિવસે ધરમપુર નગરમાં પથ સંચલન તથા બરુમાળ મંદિર પરિસરમાં શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનું ભવ્ય દ્રશ્ય સર્જાયું હતું। ધરમપુર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વલસાડ જિલ્લાનું શતાબ્દી ઘોષ પથ સંચલન ભવ્ય રીતે યોજાયું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં સંચલન દરમિયાન ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। શિસ્તબદ્ધ પંક્તિઓ અને ઘોષના ગુંજતા તાલ સાથે સમગ્ર નગરમાં રાષ્ટ્રભાવનાનો માહોલ છવાઈ ગયો હતો। ત્યારબાદ બરુમાળ સ્થિત શ્રી ભાવ ભાવેશ્વર મંદિરે સ્વયંસેવકો દ્વારા સ્થિર વાદન કરવામાં આવ્યું અને જાહેર કાર્યક્રમ યોજાયો હતો। મહાશિવરાત્રીના પવિત્ર અવસરે મંદિર પરિસરમાં રાષ્ટ્રભક્તિ અને શિવભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો। કાર્યક્રમમાં આચાર્ય મહામંડલેશ્વર શ્રી વિદ્યાનંદ સરસ્વતી મહારાજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન આપ્યા હતા। તેમજ લુહેરી શાળાના શિક્ષક દિલીપભાઈ અતિથિ તરીકે હાજર રહ્યા હતા। સંઘ તરફથી ગુજરાત પ્રાંત શારીરિક પ્રમુખ મેહુલભાઈ વાણંદ, વિભાગ સંઘ સંચાલક આનંદ પિંપોટકર, જિલ્લા કાર્યવાહક મહેશ પટેલ, સહ કાર્યવાહ ભરત ગાલા તેમજ ધરમપુર તાલુકા અને વલસાડ જિલ્લાના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રભાવના, શિસ્ત અને સંકલ્પનું પ્રતીક બની ગયો હતો। बोलो श्री कल्याण